અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી સર્કલ પાસે આવેલા મિલેનિયમ પ્લાઝામાં એક સ્પા માલિક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ભાડું આપતી દુકાન માલિકની જાણ બહાર દુકાનની ત્રીજા વ્યક્તિને ભાડે આપી દીધી હતી, જે બાદ દુકાન માલિકને છેતરાયો હોવાનું ભાન થયું। દુકાન માલિકે આ બાબતની જાણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી, જો કે તેમના આક્ષેપ પ્રમાણે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। બીજી તરફ જેમને દુકાન ગેરકાયદે ભાડે આપવામાં આવી હતી તે ત્રીજા વ્યક્તિએ પણ પોતે છેતરાયો હોવાનો દાવો કરીને વસ્ત્રાપુર પોલીસ પાસે અરજી કરી છે। દુકાન સંબંધિત આ ગેરકાયદેસર વ્યવહારને કારણે હવે ત્રણેય પક્ષો વચ્ચે વિવાદ ઉભો થયો છે અને કેસ પોલીસ સમક્ષ પહોંચી ગયો છે। સ્થાનિક વેપારીઓએ પણ આવી ગેરરીતિઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે। અમદાવાદ શહેરના પૂછ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અનેકો વાર આપણે મીડિયાના માધ્યમથી, સૂત્રોના માધ્યમથી આપ જોતા હશો કે સ્પાને લઈને ચોંકાવનારી અનેકો દેહ વેપારથી લઈ ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે, પણ આ જ સ્પાને લાગતી એક અલગ ઘટના આજે સામે આવી છે કે બિલ્ડરની માલિકીની જગ્યા જે બિલ્ડરે એક ભાડવાતને ભાડે આપી હતી, તે ભાડવાત તેની અંદર સ્પા ચલાવતો હતો અને તે ભાડવાતે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરી જે કાયદાનો ભંગ કરી અલગ વ્યક્તિને ભાડે ચડાવી ₹6 લાખ તેમની પાસેથી ઈરાદાપૂર્વક ચીટિંગ કરી ₹6 લાખ લઈ તેઓની પાસેથી ફરી તેઓને તે સ્પા ખાલી કરાવવા માટે ધાક ધમકી આપી રહ્યા છે। ભોગ બનનાર સાથે આપણે જાણીએ કે શું સમગ્ર વિષય છે। શું નામ છે આપનું? પ્રેમીલા પ્રાણભાઈ પ્રજાપતિ। શું સમગ્ર ઘટના બની છે આપની સાથે? સમગ્ર ઘટનામાં એવું છે કે મને પહેલા ખ્યાલ નહોતો કે એ પ્રોપર્ટી કોઈ રેન્ટેડ એના બીજા જોડે જાણે લીધેલી છે, અને એણે પછી ડાયરેક્ટલી મને બીજા થ્રુ જાણવા મળ્યું 15 દિવસ પછી કે પ્રોપર્ટી ઉપર ઓલરેડી કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને એ પ્રોપર્ટી ઉપર એ બકાયદા એમને એમ જ પ્રોપર્ટી ઉપર કબજો કરીને બેઠેલી છે। તેમ છતાં બી એ મારે ત્યાં શોપ ઉપર આવી ₹6 લાખ તો એગ્રીમેન્ટ મારી જોડે હાલ છે જ, મારી જોડે ₹6 લાખનો એને મારી જોડે એગ્રીમેન્ટ કર્યો, કેશમાં પેમેન્ટ લઈ લીધું, અને એમ હોવા છતાં અને પોતે આવીને મને આજે સવારે ધમકી આપી છે। 2 દિવસ પહેલા મેં સીટિંગની ફરિયાદ અહીંયા આગળ અરજી કરી લેખિતમાં આપેલી છે કોર્ટ થ્રુ, અને એના પછી બી આજે સવારે મને ધમકી આપે છે। મને એટલો પૂરો ભરોસો છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી મને પૂરતો ન્યાય મળી રહેશે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? શું આપને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે? આપને કહેવામાં આવ્યું છે કે આમાં શું કાર્યવાહી થશે? આમાં કાર્યવાહીમાં અરજી તો આપેલી જ છે આજે સવારે, અને આવી એના પછી મેં 112 બી કરેલી છે। પોલીસ સ્ટેશને એ બેન આવ્યા બી હતા, પણ પોલીસ સ્ટેશનમાં એને જે મેન દુકાન માલિક આવેલા હતા તેમનું કશું કઈ વાતચીત ચાલવા જ નથી દીધી। બધી જગ્યા પોતાના ફ્રોડના કાગળિયા ને બધું લઈને આવીને ફ્રોડ રીતે બતાવ્યા છે, તેમ છતાં બી અત્યારે પોલીસ સ્ટેશનથી ભાગી છૂટી છે। આ ઘટનાને કેટલો સમય થઈ ગયો છે અને કેટલા સમયથી આ ઘટનાની આપણે અરજી આપેલી છે? આ ઘટનાને મહિનો થઈ ગયો, પણ મને 20 દિવસ પછી મને જાણવા મળ્યું કે ભાઈ આ લેડીઝ ફ્રોડ છે। દુકાને અવારનવાર 10 જણા એવરીડે આવતા જ હતા પૈસા માંગવા માટે કે અમે 5 લાખ લીધા છે, 7 લાખ, આમાં અમારો બી ભાગ છે, આનો બી ભાગ છે। મારા જોડે જ ખાલી એને એગ્રીમેન્ટ કર્યું, બાકીના જે ફ્રોડના માણસો છે એમના જોડે એને એગ્રીમેન્ટ નહીં કર્યું, ખાલી પ્રોપર્ટી દેખાડીને પૈસા લીધેલા છે। આપનું કહેવું છે કે આપની પાસેથી જે ચીટિંગ કરવામાં આવી છે એ આપના સિવાય પણ ઘણા લોકોની સાથે ચીટિંગ કરવામાં આવી છે। આ ખરેખર ઈરાદાપૂર્વક કરેલી ચીટિંગ છે? શું આપનું કહેવું છે આ બાબતે? હા, ઈરાદાપૂર્વક જ છે ચીટિંગ, કેમ કે એને હવે એક હેબિટ છે કે ભાઈ આ પ્રોપર્ટીના માલિક જોડે એને ચીટિંગ કર્યું તો કાયદેસર એને મારા જોડે બી ચીટિંગ કર્યું। એગ્રીમેન્ટમાં એને સાફ લખ્યું છે કે સદર મિલકતની માલિક હું પિન્ટુબેન પોતે કશ્યપ છું। મને ત્રાહિત વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું, અને આજે એ પ્રોપર્ટીના ફાઇનલ ઓનર આવી અને અમે લોકો મીટિંગ કરી અને એમણે કહ્યું કે આ દુકાન બેન અમારી છે અને મારો હક છે કે એ દુકાન એમને મળવી જોઈએ। આપણે ભોગ બનનાર અરજદાર પાસેથી સાંભળ્યું કે શું સમગ્ર વિષય છે। ભોગ બનનાર અરજદારનું કહેવું છે કે તેઓને વિશ્વાસ છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી દ્વારા તેઓને ન્યાય આપવામાં આવશે। હવે જોવું રહ્યું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેઓના સ્ટાફ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન ભરતની સાથે ક્રાઇમ રિપોર્ટર મિતાંશુ દરજી, ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ।